નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો કાર્યક્રમ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં. હું છું આપની સાથે સ્મિતા. તો આજે આપણે ખાસ ચર્ચાઓ કરવાની છે ઇન્કમ ટેક્સને લઈને. તેની જે નવી કલમો આવી છે અને ખાસ જે મિલકતો લેવાની અને વેચાણ જે કરવાની હોય છે તેના જે નવા નિયમો આવ્યા છે તેના વિશે, અને આ મુદ્દા ઉપર આપણે અનેક સવાલ જવાબો આજે કરવાના છે. તો ઇન્કમ ટેક્સને લઈને જે ચર્ચાઓ કરવાની છે, જે સવાલ જવાબો કરવાના છે, અને આ સાથે જ આપણી સાથે ઉપસ્થિત છે ભાવિકભાઈ શાહ, જેઓ પુરુષાર્થના ફાઉન્ડર છે. શ્રી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિલકુલ થી. તો ભાવિકભાઈ, આપણે જે રીતે ચર્ચાઓ કરવાની છે આજે, પહેલો સવાલ મારો ઇન્કમ ટેક્સને લઈને એ છે કે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ જે સ્થાવર મિલકત છે એ શું હોય છે, ખાસ તેના વિશે થોડી માહિતી આપશો. સ્થાવર મિલકત એટલે કે જે કંઈ પણ જમીન મકાન છે આપણા, એ સિવાય જ્વેલરી પણ સ્થાવર મિલકત માટે આવી જાય છે. અને જે કંઈ પણ આપણી કેપિટલ એસેટ જેને કહેવાય, કે જે મૂડીકૃત, જે આપણે રોજબરોજ જેનું લેવેચ કરતા નથી, આપણે જીવનમાં એક બે વાર જ જે પરચેસ કરીએ છીએ, જમીન છે, મકાન છે, જ્વેલરીઝ છે. હા, જ્વેલરી જો જ્વેલર્સ પોતે પોતાના ધંધા માટે લેતો હોય તો એ સ્થાવર મિલકત નહીં ગણાય. અધરવાઇઝ આપણા લગ્ન પ્રસંગે કેવી રીતે જે આપણી મૂડી તરીકે છે ને મિલકત, જે રોજબરોજ આપણે વેચતા નથી, તો એવી વસ્તુઓને સ્થાવર મિલકત કહેવાશે. સ્થાવર મિલકતમાં એક ખાસ રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ, કે જે ગ્રામીણ વિસ્તારની ખેતીની જમીન છે, એને એક્સક્લુડ રાખવામાં આવી છે. એના સિવાય બધી વસ્તુઓ સ્થાવર મિલકત કહેવાય. બિલકુલથી. હવે આ જે પ્રોપર્ટી માટે કેપિટલ એસેટ કેવી રીતે ખાસ વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એટલે જે સ્થાવર મિલકતો જે કંઈ પણ છે એ બધી જ કેપિટલ એસેટ છે. પણ એમાં જે મેં અગાઉ કીધું એમ, કેપિટલ એસેટમાં સ્થાવર મિલકતમાંથી રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ અને વ્યક્તિની પોતાની પર્સનલ ઇફેક્ટ્સ, જે પોતે અંગત વપરાશ માટે રાખતો હોય પણ એમાં કોઈ પ્રિશિયસ મેટલ યુઝ ના થયું હોય, જેમ કે જ્વેલરી પોતાની પર્સનલ વપરાશ છે, તો પણ એમાં પ્રિશિયસ મેટલ એટલે કે સોનું, ચાંદી, હીરા કે પ્લેટિનમ આવી વસ્તુઓનો યુઝ થયેલો છે, તો એ કેપિટલ એસેટ ગણાશે. એટલે એ કેપિટલ એસેટ રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ અને વ્યક્તિની પોતાની જે પર્સનલ એસેટ્સ છે, ઘડિયાળ છે, કોઈ ચિત્રો છે મોંઘા, તો આ બધી વસ્તુઓને પર્સનલ એસેટ્સ કહેવાય. તો એ પર્સનલ એસેટ્સ કેપિટલ એસેટમાં ઇન્ક્લુડ થતી નથી. હવે આ જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, એ વચ્ચે આ બે જે છે તેની વચ્ચે શું તફાવત હોય છે તેના વિશે? કેપિટલ એસેટ્સ જે છે એ જીવનમાં ગમે ત્યારે આપણે વેચીએ, કોઈ પણ કારણોસર પૈસાની જરૂર છે, કે આપણે એક મકાનમાંથી બીજું મકાન લેવું છે, તો આ મકાન અત્યારે જે રહીએ છીએ વેચી દઈએ, તો આ કેપિટલ એસેટ જે છે એ વેચતા જે કંઈ પણ નફો થાય એને કેપિટલ ગેઇન કહેવાય. કેપિટલ એસેટ જે હોલ્ડ કરીએ છીએ આપણે, આઈધર ઇટ ઇઝ ફોર શોર્ટ ટર્મ ઓર ફોર લોંગ ટર્મ. જો એ શોર્ટ ટર્મમાં આપણે વેચી દઈએ છીએ તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે, અને લોંગ ટર્મમાં વેચીએ છીએ એટલે એના અમુક નિશ્ચિત સમય પછી, કે જે મકાન માટે 2 વર્ષનો સમયગાળો કહેવામાં આવે છે, કે 2 વર્ષ કરતાં વધારે આપણે એને રાખીએ અને પછી એ વેચીએ તો એ લોંગ ટર્મ કહેવાશે. જેમ કે 1/1/2023 આપણે મકાન લીધું હોય તો 1/1/23 થી 24 ને 25, 1/1/25 પછી આપણે એને વેચીએ છીએ તો એ લોંગ ટર્મ થઈ ગયું. પણ 1/1/25 પહેલા વેચી દઈએ છીએ વિધિન 2 યર તો એ શોર્ટ ટર્મ થઈ જશે. તો શોર્ટ ટર્મ વેચાણ થતા જે કંઈ પણ નફો કે નુકસાન એને ગેઇન તરીકે કહેવાય. તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાય 2 વર્ષ પહેલા વેચીએ તો, 2 વર્ષ પછી વેચીશું તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે. હા, બિલકુલથી. તો હવે આપણે આજે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વિશે જે તમે માહિતી આપી, હવે ત્રીજો સવાલ મારો એ છે કે આ મિલકતની ટ્રાન્સફર એટલે શું? ખરેખર તો ટ્રાન્સફર એટલે કોઈ પણ વ્યક્તિ સામાન્ય ભાષામાં સમજે કે ભાઈ વેચી દીધું એટલે ટ્રાન્સફર કર્યું, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે ગયું. પણ અહીંયા ટ્રાન્સફરનો મતલબ ફક્ત વેચાણ જ નથી આવતું, કમ્પલસરી એક્વિઝિશન પણ આવે છે. ગવર્મેન્ટ અમુક ટાઈમે, જેમાં બુલેટ ટ્રેન થઈ, મેટ્રો ટ્રેન થઈ, તો એના માટે રસ્તામાં જે માર્ગ આવતા હોય, માર્ગમાં જે મકાન કે દુકાન કે જમીન આવતી હોય તો ગવર્મેન્ટ કમ્પલસરી એક્વાયર કરે, તો ગવર્મેન્ટ તરફથી પૈસા મળે, તો એ કમ્પલસરી એક્વિઝિશન પણ છે, એ પણ ટ્રાન્સફર કહેવાશે. કોઈ વ્યક્તિ પોતે એમને એમ છોડી દે વસ્તુને, આજે હું મારું મકાન મારા છોકરાને ગિફ્ટમાં આપું છું, તો આ પણ એક જાતનું ટ્રાન્સફર જ કહેવાશે. એટલે જ્યારે આપણે કોઈ પણ હક જતો કરીએ, એને વેચી દઈએ, અથવા તો ગવર્મેન્ટ એ વસ્તુ આપણી પાસેથી લઈ લે છે, કમ્પલસરી એક્વિઝિશન કરે છે, તો એ પણ ટ્રાન્સફરમાં જ ગણવામાં આવશે. બિલકુલથી.
હવે જે વારસામાં મળેલી જે મિલકત હોય છે અને તે માટે હોલ્ડિંગ પીરિયડની ગણતરી કેવી રીતે થતી હોય છે? જ્યારે કોઈ વ્યક્તિનું અકાળે અવસાન થઈ જાય તો એની જે કંઈ પણ મિલકત છે એ એના વારસદારોને એ વસ્તુ મળે છે. જેમ કે મકાન વારસાઈમાં આવ્યું, જમીન વારસાઈમાં આવી, તો જ્યારે આ જમીન વારસાઈમાં આવે છે ત્યારે તેની કિંમત, કારણ કે જેને વારસો મળે છે એને તો 1 રૂપિયો પણ ખર્ચો નથી, એના માટે તો આ વસ્તુ એકદમ ફ્રી છે. હવે એના માટે આ વસ્તુ એને ક્યારે લીધી ગણાશે? તો જે ઓરિજિનલ ઓનરે, ઓરિજિનલ ઓનર આજે હું મકાન લઉં છું, મારું વારસો મારા છોકરાને મળે છે, તો મેં એ વસ્તુ જ્યારે લીધી હશે 1970માં, 75માં, 80માં જ્યારે પણ લીધી હશે, જે કિંમતે લીધી હશે, એ પીરિયડ ત્યાંથી તે અત્યાર સુધી જે મારો છોકરો વેચશે ત્યાં સુધીનો પીરિયડ એ એનો હોલ્ડિંગ પીરિયડ કહેવાશે અને મારી કોસ્ટ એ એની કોસ્ટ ગણાશે. જે પ્રાઇઝે મેં પરચેસ કરી છે એ પ્રાઇસ એની પરચેસ પ્રાઇસ ગણાશે. બિલકુલથી. તો હવે આજે જો મિલકત ભેટમાં મળી હોય તો શું થાય? હા, એક તો વારસામાં મળી છે તો મફત મળી છે, બીજી ગિફ્ટમાં મળે છે તો પણ મફત મળે છે. તો પણ ગિફ્ટમાં પણ મળે છે વસ્તુ, તો પણ જે પ્રીવિયસ ઓનર છે, જે ગિફ્ટ આપનાર વ્યક્તિ છે, એ આપનાર માટે ભલે અત્યારે કેપિટલ ગેઇન લાગુ નહીં પડે, કારણ કે એ વ્યક્તિએ એણે એના બ્લડ રિલેશનમાં ગિફ્ટમાં આપી છે. તો એ ગિફ્ટમાં જે કંઈ પણ મિલકત આપવામાં આવે છે ત્યારે પણ એનો હોલ્ડિંગ પીરિયડ, ઓરિજિનલ ઓનર અને એની કોસ્ટ, એ ઓરિજિનલ પરચેઝરની જે કોસ્ટ થઈ હશે એ જ પ્રમાણે એના નેક્સ્ટ બેનિફિશિયરીને માટે ગણાશે હોલ્ડિંગ પીરિયડ અને કોસ્ટ. બિલકુલથી. હવે આ જે કુલ વેલ્યુ ઓફ કન્સિડરેશન શું છે અને તેની થોડીક મતલબ કે દર્શકો સમજી શકે તે રીતે થોડી ઊંડાણપૂર્વક માહિતી ફૂલ આપશો. વેલ્યુ કન્સિડરેશન એ કોઈ પણ મિલકત જ્યારે વેચવામાં આવે છે તો એ મિલકતના વેચાણના બદલામાં જે કંઈ પણ રકમ મળે છે અથવા તો ભવિષ્યમાં મળશે એવો વાયદો કરવામાં આવે. જેમ કે કમ્પલસરી એક્વિઝિશન થાય છે ગવર્મેન્ટનું, તો શરૂઆતમાં સરકાર ઓછું બદલો આપે છે, પછી માણસ એની સામે કોર્ટમાં જાય, ફરી બીજું વળતર મળે, કોર્ટમાંથી હાઈકોર્ટમાં જાય તો ત્રીજું વળતર મળે, પછી સુપ્રીમ કોર્ટમાં જાય તો ચોથું વળતર મળે. તો આ જેટલા પણ પૈસા મળે છે એક મિલકતના બદલામાં, જ્યારે પણ મળે છે, એ બધી જ વસ્તુ એની ફૂલ વેલ્યુ કન્સિડરેશનમાં એડ થશે. આપણે ધારો કે આપણું મકાન વેચી મારીએ છીએ, એની બદલીમાં આપણે બીજો ફ્લેટ લીધો, તો હું તો કહું મેં તો મારું મકાન વેચ્યું જ નથી, મફત વેચ્યું. પણ આ મફત ના ગણાય. મને સામે જે ફ્લેટ મળે છે એ ફ્લેટની કિંમત ગણાશે, થોડા પૈસા આપ્યા તો એ પણ ગણાશે. એવી જે કંઈ પણ વસ્તુઓ બધી મને મળે છે મારા મકાનના વેચાણના બદલામાં, જે કંઈ પણ વસ્તુ આજે મળે છે અથવા ભવિષ્યમાં મળવા પાત્ર છે, એ બધી જ વસ્તુ ફૂલ વેલ્યુ કન્સિડરેશન, કે જેની ફૂલ વેલ્યુ, કે આ પૂરેપૂરી કિંમત ગણવામાં આવશે. બિલકુલથી. હવે જે કલમ 78 હેઠળ સ્ટેમ્પ ડ્યુટી શું હોય છે? હવે કલમ 78 જે જૂની સેક્શન 50C હતી, હવે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન એ શું છે એ સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે દરેક રાજ્યએ પોતાના દરેક એરિયાની એક મિનિમમ પ્રાઇસ નક્કી કરી છે, જેને સાદી ભાષામાં કહીએ તો જંત્રી વેલ્યુએશન કહેવાય. તો એ જંત્રી વેલ્યુએશન એ મિનિમમ સેલ પ્રાઇસ ગણાશે ઇન્કમટેક્સ માટે, કે આ જંત્રી ભાવથી ઓછા ભાવમાં સોદો થશે તો ઇન્કમટેક્સ વિભાગ ગણી લેશે કે ભાઈ તમે જંત્રી ભાવે જ વેચી છે. જંત્રી ભાવથી ઓછા ભાવનો સોદો એ માન્ય રાખવામાં આવતો નથી. સપોઝ જંત્રી કોઈ પણ વસ્તુની કિંમત જંત્રી પ્રમાણે 10 લાખ થાય છે, આપણે એ વસ્તુ 6 લાખમાં વેચીએ છીએ, તો ઇન્કમટેક્સ વિભાગ આ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે. એ કહેશે કે 10 લાખ જ તમારી ફૂલ વેલ્યુ કન્સિડરેશન ગણાશે. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન જેને કહેવાય, જંત્રી વેલ્યુ. એટલે જંત્રી વેલ્યુ પ્રમાણે જ સેલ કન્સિડરેશન ગણવામાં આવશે, ઓછામાં ઓછી. એનાથી વધારમાં તમે વેચી શકો છો. 10 લાખની જંત્રી વેલ્યુ છે, 15 લાખનો દસ્તાવેજ કરશો તો 15 લાખમાં તમે વસ્તુ વેચી છે, ઓકે, વેલ એન્ડ ગુડ, તો 15 લાખ ફૂલ વેલ્યુ કન્સિડરેશન. પણ જંત્રી વેલ્યુ જે છે એ જંત્રી વેલ્યુથી ઓછામાં તમે વેચાણ કરી શકશો નહીં. આ એ સેક્શન 50C જૂના કાયદામાં હતી, અત્યારે નવા કાયદામાં સેક્શન 78 છે. એટલે જંત્રી વેલ્યુએશન ખાસ ધ્યાન રાખવું પડશે જ્યારે પણ કોઈ પણ દસ્તાવેજ કરીએ છીએ તો આપણે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન સૌથી પહેલાં કઢાવી લેવું જોઈએ, અને એનાથી ઓછા કિંમતનો દસ્તાવેજ આપણે કરી નથી શકતા. બિલકુલથી. અને કદાચ થાય ખરી એવી રીતે, કદાચ કર્યું હોય તો પછી શું થઈ? હવે જો કરે છે, ઘણી વખતે એવું ઘણું બધું એરિયા છે કે અત્યારે અમદાવાદમાં પણ એવા એરિયા છે કે જ્યાં જંત્રી વેલ્યુ વધારે છે અને સેલ પ્રાઇસ ઓછી છે. એવા ઘણા એરિયાસ છે કે જ્યાં આગળ અત્યારે જમીનના ભાવ ઘટી ગયા છે, મંદી છે, તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ 10% સુધીના ફેરફારને
મંજૂરી આપે છે. એટલે 10 લાખ જંત્રી વેલ્યુ છે, તમે 9-9.25 લાખનો દસ્તાવેજ કર્યો હશે તો 1 લાખ ઓછા વત્તામાં વાંધો નથી. પણ એનાથી જો ઓછું છે, 6 લાખમાં દસ્તાવેજ કર્યો, તો તમારે એ વસ્તુને જસ્ટિફાય કરવી પડશે એસેસિંગ ઓફિસર આગળ જ્યારે તમારું કેસ સ્ક્રુટિનીમાં આવશે. બીજું કે તમે એ વસ્તુને જસ્ટિફાય નથી કરી શકતા તો તમે એસેસિંગ ઓફિસરને આખી આ સેક્શન 78માં એક પ્રોસિજર આપેલી છે વેલ્યુએશન ઓફિસરની. તો એ વેલ્યુએશન ઓફિસર સમક્ષ તમારે અપીલ કરવી પડશે કે તમે અમારી આ પ્રોપર્ટીનું વેલ્યુએશન ડિસાઇડ કરો. એ પ્રોપર્ટીનું વેલ્યુએશન એ એરિયા પ્રમાણે, એરિયામાં આજુબાજુ જે બીજી પ્રોપર્ટીઝના સોદા થયા હોય, બીજી પ્રોપર્ટીના ભાવ ચાલતા હોય, એ પ્રમાણે એનું વેલ્યુએશન ડિસાઇડ કરવામાં આવે અને પછી એ વેલ્યુએશન એસએસસીએ પોતે કબૂલ મંજૂર રાખવું પડે છે. બિલકુલ. હવે એમાં એવું બની શકે કે જો જંત્રીની કિંમત જે વાસ્તવિક વેચાણ કિંમત છે તેના કરતાં માત્ર 10% વધુ હોય છે. એટલે 10% કરતાં વધુનો ફેરફાર જે છે, વધારે ઓછાનો ફેરફાર, એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મંજૂર રાખે છે. જ્યારે જંત્રીની કિંમત કરતાં 10% ઓછી કિંમતનો દસ્તાવેજ હશે, મેં આગળ કીધું એમ કે ભાઈ 10 લાખ રૂપિયામાં વેચાણ જંત્રી વેલ્યુ છે, દસ્તાવેજ 9 લાખ સુધીનો હશે તો ચાલશે. 9થી ઓછો હશે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ડેફિનેટલી ઓબ્જેક્શન ઉઠાવશે, ડેફિનેટલી તમારો કેસ સ્ક્રુટિનીમાં જશે અને પછી આગળ પ્રોસિજર બધી કરવી પડશે. એટલે 10% એ અત્યારે મિટિગેશન ઓફ લિટિગેશન, કે ભાઈ આપણે જે કાયદામાં બધું લડાકૂટ ના થાય એના માટે 10% સુધીની છૂટછાટ આપેલી છે કે ભાઈ તમે 10% સુધી ઓછો દસ્તાવેજ હશે તો ચાલશે. બિલકુલ. હવે શું કરદાતા જંત્રીની કિંમત સામે વાંધો ઉઠાવી શકે ખરા? 100% ચોક્કસ ઉઠાવી શકે. જ્યારે જંત્રીની કિંમત વધારે છે વાસ્તવિક બજાર કિંમત કરતાં, બજારમાં એ કિંમતે વસ્તુ વેચાતી નથી, બજાર કિંમત જંત્રીની કિંમતે, તો કરદાતાના પૈસાની ઉતાવળ છે તો એ ઓછી કિંમતે પણ વસ્તુ વેચશે, એનું મકાન વેચશે. તો આવા કેસમાં જો આગળ કોઈ એણે કોર્ટ કેસ ના કરેલો હોય વેલ્યુએશન માટે, તો એ એસેસિંગ ઓફિસર સમક્ષ એનું રિફર કરી શકે છે કે ભાઈ તમે મારું વેલ્યુએશન ઓફિસરને મારો કેસ રિફર કરો અને વેલ્યુએશન ઓફિસર જે વેલ્યુ ડિસાઇડ કરશે એ મને મંજૂર બંધન કરતા રહેશે. આ રીતે જંત્રી વેલ્યુ સામે ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. બિલકુલ. હવે આ જે કોસ્ટ ઓફ એક્વિઝિશન છે એ શું હોય છે? જ્યારે કોઈ પણ મિલકત આપણે વેચીએ છીએ એટલે જેમ આગળ આપણે ફૂલ વેલ્યુ કન્સિડરેશન ગણી કે ભાઈ આ મિલકતનું વેચાણ પેટે મને જે કંઈ પણ રૂપિયા મળે છે કે ભવિષ્યમાં મળશે કે પૈસાની બદલીમાં કંઈ બીજી વસ્તુ આપી, તો એ બધી વસ્તુ અંદર એડ થાય. એવી જ રીતે આ કોસ્ટ ઓફ એક્વિઝિશન, આ મિલકત ખરીદતી વખતે મારે જે કંઈ પણ ખર્ચો થયો હતો, જ્યારે હું કોઈ મકાન લઉં છું તો મકાન તો મને તરત તો મળી જતું નથી, હું એના માટે પેપર એડ કરીશ, છાપામાં જાહેરાતો આપીશ, કોઈ બ્રોકર રાખીશ, એને બ્રોકરેજ આપીશ. બરાબર છે. મેં મકાન લીધું તો એ મકાનનો દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાયો, એ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવવા માટે મેં સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, આ બધા જે કંઈ પણ ખર્ચા કરું છું એ બધું કમ્પ્લીટ વસ્તુ મારું મકાન લેવા સુધીનો જે કંઈ પણ ખર્ચો મકાન લેવા માટે મેં કર્યો છે એનું મારે કમ્પ્લીટ લિસ્ટ બનાવી દેવું જોઈએ કે જેથી કરીને મેં ફક્ત જે સેલરના પૈસા આપ્યા છે, મેં 10 લાખમાં મકાન લીધું પણ બીજા એન્સિલિયરી ખર્ચા મારા 1.5 લાખ થઈ ગયા, તો ખરેખર એ મકાન મને કેટલામાં પડ્યું? 11,50,000. તો આ બધા ખર્ચાનું લિસ્ટ, એને કેવી રીતે મેં પેમેન્ટ કર્યું છે, આ બધી જ વસ્તુ એ વખતે દસ્તાવેજની જોડે તમારે એટેચ રાખવી જોઈએ. એટલે આને ફૂલ કોસ્ટ કન્સિડરેશન, કોસ્ટ ઓફ એક્વિઝિશન. એટલે કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં મકાનની કિંમત, એના લગતા ખર્ચા, સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચા, ઝેરોક્સોના ખર્ચા, છાપામાં જે કંઈ પણ આપણે જાહેરાત આપીએ છીએ ટાઇટલ ક્લિયર માટેની, એ બધી જ વસ્તુ અંદર એડ કરી શકીએ છીએ. અને એ બધી વસ્તુનું આપણે લિસ્ટ પણ રાખવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આપણે જ્યારે આ વસ્તુ વેચવા જઈશું ત્યારે આનો બાદ લઈએ કે ભાઈ મારો નફો ખરેખર આટલો થયો, તો એ વખતે ઇન્કમટેક્સ ઓફિસર તમારી પાસે ડિમાન્ડ કરે કે આનું પ્રૂફ શું છે? દસ્તાવેજ તો 10 લાખ છે, તમે આ 14 લાખ કેમ ગણ્યા છે? તો આ 4 લાખ મારા જે એક્સ્ટ્રા ખર્ચા થયા છે એ ખર્ચા તમારે જસ્ટિફાય કરવા પડે. એટલે કમ્પલસરી હોય છે કે કરવા જ પડતા હોય છે? કરવા પડે. સ્ક્રુટિનીમાં આવે તો કરવા પડે, અધરવાઇઝ ના કરવા પડે. બિલકુલ. કોઈ પણ વસ્તુ કેવી છે કે જ્યારે જો ભવિષ્યમાં કોઈ પણ નોટિસ આવે છે, એવું જરૂરી નથી કે બાયરને જ નોટિસ આવે, સેલરને નોટિસ આવે, તો એને કન્ફર્મેશન માટે બાયરને પૂછપરછ કરવામાં આવે. કોઈ પણ કારણોસર નોટિસ આવે છે તો જે તે વખતે
એ વસ્તુ પ્રૂવ કરવી. આજે અત્યારે હું મકાન લઈશ, 1990માં મેં મકાન લીધું છે, એ વખતે મેં શું ખર્ચા કર્યા મને યાદ નહીં હોય. સમજ્યા તમે? હવે અત્યારે હું 2025માં વેચીશ તો મારે એ વસ્તુ રજૂ કરવાની આવશે તો મેં ક્યાંક લખેલું હશે, મારી પાસે કંઈ એના આધાર પુરાવા હશે તો એને જસ્ટિફાઈ ઇઝીલી કરી શકીશ. બિલકુલ. હવે જે સુધારા ખર્ચ જે છે એ શું છે? આજે કોઈ પણ મિલકત છે, મકાન લીધું આપણે, એકવાર લઈને બેસી ગયા 20 વર્ષ સુધી એવું ને એવું જ રાખીશું આપણે? નહીં રાખવાના. બરાબર છે? એટલે કોસ્ટ ઓફ એક્વિઝિશન પછી આજે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, સુધારા વધારા ખર્ચા. તો કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, આજે તમે એક મકાન લીધું છે 1985માં લીધું, એ વખતે સિંગલ ફ્લોર હતું, નાનું હતું, 2 રૂમ રસોડું હતું, બાળકો જન્મ્યા મોટા થયા, 2 રૂમ ઓછા પડે છે, તો તમે શું કરશો? એનું ફર્સ્ટ ફ્લોર કરશો. ફર્સ્ટ ફ્લોર કરશો એટલે એડિશનલ ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું મકાનનું. કાલ બાળકોના લગ્ન થયા તો 3rd ફ્લોર બી કરશો તમે. જેટલું બાંધકામ મંજૂરી મળી શકે છે એટલું તમે એમાં એક્સટેન્શન કરશો. હવે આજે જ્યારે 2025માં 45 વર્ષ પછી આપણે વેચવા જઈએ તો એ વખતે 1980માં 5 લાખમાં લીધું હોય અને અત્યારે 2 કરોડ આવતા હોય. તો એ 2 કરોડ જ્યારે 5 લાખમાં લીધું ત્યારે ખાલી સિંગલ ફ્લોર હતો. આજે 2 કરોડમાં વેચીએ છીએ ત્યારે 3 માળનું મકાન છે. એ વખતે 80 વારનું બાંધકામ હતું, અત્યારે 200 વારનું બાંધકામ થઈ ગયું. તો આજે 120 વાર એક્સ્ટ્રા બાંધકામ થયું આપણું. એ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ થયું. આપણે કિચન નવું કરાવીએ છીએ, એ વખતે સાદું કિચન હતું, અત્યારે સેન્ડવિચ કિચન કરાવ્યું, આ કર્યું, બધું ઘણો બધો ફેરફાર થઈ ગયો. અત્યારે માર્બલ ફ્લોરિંગ કરાયું, બરાબર, વિટ્રીફાઈડ ફ્લોરિંગ કરાયું. તો આ બધું જે કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ કે જે મકાનની યુઝફુલ લાઈફને એક્સટેન્ડ કરે છે, તો એ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. આ બી ખર્ચાના જ્યારે પણ આપણે ખર્ચા કરતા રહીએ એ વખતે જે કંઈ પણ ખર્ચો આપણે પેમેન્ટ કરીએ છીએ, કોને પેમેન્ટ કરીએ છીએ, એના જે કંઈ પણ બિલ્સ છે એ બધું મકાનની એક ફાઇલ વ્યવસ્થિત બનાવી એમાં આપણે રાખવા જોઈએ, જેથી કરીને આપણે જ્યારે મકાન અત્યારે વેચીએ 2025માં, હવે એમ કહું હું 1995માં મેં આ ખર્ચો કર્યો હતો, 2 લાખનો કર્યો હતો, એ જસ્ટિફાઈ કેવી રીતે કરવાનો? બરોબર છે. સમજ્યા તમે? એટલે જસ્ટિફાઈ કરવા માટે ભવિષ્ય માટે આ બધી વસ્તુઓ રાખી મૂકવી જરૂરી છે. બિલકુલ. હવે જે સામાન્ય રિપેરિંગ ખર્ચને આપણે સુધારા ખર્ચમાં ઉમેરી શકાય? ના, સુધારા ખર્ચમાં જેમ મેં કીધું કે જે મકાનની યુઝફુલ લાઈફ અથવા તો મકાનને એક્સટેન્ડ કરે છે એમાં તમે એડ કરી શકો એ વસ્તુને. બાકી સામાન્ય ખર્ચા જેમ કે તમે ટ્યુબલાઇટ ઉડી ગઈ, નવી નાખી, તો એ બી તમે મકાનના ખર્ચામાં એડ કરો તો ના ચાલે. બરાબર? જે કંઈ પણ તમે યુઝફુલ લાઈફ એની એક્સટેન્ડ કરે છે, મકાનનું બ્યુટિફિકેશન વધારે છે એને તમે તમે દર 2-3 વર્ષે કલર કરાવો છો તો એ બધું એડ ના થાય. એ બધા રિકરિંગ એક્સપેન્સીસ છે. રસોડામાં કોઈ ચકલી તૂટી ગઈ, તમે નવી નંખાઈ, તો એ બધા યુઝફુલ ખર્ચા છે, યુઝિંગ ખર્ચા છે, એ કેપિટલ કોસ્ટ નથી. જે તમે એનું એક્સટેન્શન કરો છો મકાનનું, તો એ જ ખર્ચા તમે આમાં કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટમાં એડ કરી શકો. કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટમાં અધરવાઇઝ રિપેરિંગ ખર્ચાને એવા સામાન્ય ખર્ચાનું એડિશન નથી થતું. બિલકુલ. હવે આ જે LTGC જે છે એની ગણતરી કેવી રીતે થતી હોય છે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન, કે જ્યારે મિલકત 2 વર્ષ કરતાં વધુ વર્ષ માટે આપણે હોલ્ડ કરી છે અને પછી વેચીએ છીએ તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો. બાકી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તો 2 વર્ષ કરતાં ઓછા ટાઈમમાં આપણે વસ્તુ વેચી દઈએ છીએ. કે 1 જાન્યુઆરી 2023 મકાન લીધું ને 1 જાન્યુઆરી 2024 એક જ વર્ષમાં મકાન વેચી દઈએ છીએ તો સિમ્પલ છે કે ભાઈ 30 લાખમાં લીધું ને 32 લાખમાં વેચ્યું તો 2 લાખ નફો થઈ ગયો. હવે આવી સિમ્પલ કેલ્ક્યુલેશન નવા બજેટથી પણ શરૂ થઈ છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે જેમ મેં 1980માં 5 લાખનું એક મકાન લીધું છે, હવે એ મકાન હું અત્યારે 40 લાખમાં વેચું છું તો 35 લાખ રૂપિયા મારે નફો થયો. આ એક સામાન્ય વસ્તુ થઈ ગઈ. આ એક સાદી કેલ્ક્યુલેશન. પણ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે 2 રીતની પદ્ધતિ છે, ઓલ્ડ સિસ્ટમ અને ન્યૂ સિસ્ટમ. તો ઓલ્ડ સિસ્ટમમાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે અને ન્યૂ સિસ્ટમમાં આવી સાદી સિમ્પલ વસ્તુ છે. તો ઓલ્ડ સિસ્ટમમાં જે ઇન્ડેક્સનો બેનિફિટ મળે છે તેમાં 20% કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે અને ન્યૂ સિસ્ટમમાં જે ઇન્ડેક્સનો બેનિફિટ નથી મળતો તો એમાં 12.5% ટેક્સ લાગે છે. એટલે જે આપણી સેલ પ્રાઇસ છે માઇનસ સેલિંગના જે એક્સપેન્સીસ હોય માઇનસ આપણી કોસ્ટ ઓફ એક્વિઝિશન અને માઇનસ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, આ બધું માઇનસ કરતાં જે કંઈ પણ પ્રોફિટ આવે છે એ જો ઇન્ડેક્સનો બેનિફિટ લઈએ
તો ઇન્ડેક્સેડ પ્રોફિટ કહેવાશે અને વિધાઉટ ઇન્ડેક્સનો બેનિફિટ લઈશું તો નોર્મલ પ્રોફિટ કહેવાશે. તો નોર્મલ પ્રોફિટ ઉપર 12.5% અને ઇન્ડેક્સનો બેનિફિટ લઈએ છીએ તો 20% ટેક્સ ભરવો પડશે. બિલકુલથી. હવે આ જે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જે છે એ શું છે? કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ આપણી જે કંઈ પણ મોંઘવારી દર વર્ષે વર્ષે વધતી જાય છે. 1980માં જ્યારે મકાન લીધું 5 લાખમાં લીધું છે તો એ વખતે મોંઘવારી શું હતી અને અત્યારે વેચીએ છીએ ત્યારે મોંઘવારી વધી ગઈ છે, બરાબર છે. તો એ મોંઘવારીનો દર વર્ષે સૂચકાંક એક સરકાર નક્કી કરે છે, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ CII. તો એ 2001થી શરૂ થાય છે. 1/4/2001 એને 100 ગણ્યો છે તો અત્યારે 376 છે. એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો એ વખતે 2001માં જે વસ્તુ 100 રૂપિયામાં લીધી હોય એની અત્યારે 376 રૂપિયા કિંમત ગણાય. એટલે જો 100 રૂપિયામાં વસ્તુ લીધી હોય ને અત્યારે 400 રૂપિયામાં વેચીએ તો નોર્મલ પ્રોફિટ 300 ગણાય, પણ ઇન્ડેક્સનો બેનિફિટ લઈએ તો પ્રોફિટ ફક્ત 24 રૂપિયા ગણાય. કારણ કે 100 રૂપિયાની વસ્તુની કોસ્ટ અત્યારે 376 છે, બરાબર. એટલે એની વસ્તુ અત્યારે આપણી 376ની ગણાશે તો 400 માઇનસ 376 એટલે 24 રૂપિયા નફો થશે. એટલે જ્યારે ઇન્ડેક્સનો બેનિફિટ લઈએ તો નફો ઘણો ઓછો થઈ જાય છે લોંગ ટર્મમાં, પણ શોર્ટ ટર્મમાં એ વસ્તુ નથી થતી એટલો બેનિફિટ મળતો. એટલે અત્યારે સરકારે 23 જુલાઈ 2024 પછી જે કંઈ પણ મિલકત વેચવામાં આવે છે એના આ રીતે 2 પાર્ટ પાડેલા છે, નોર્મલ અને વિથ ઇન્ડેક્સેશન. બિલકુલથી ભાવિકભાઈ, તો આપણે આ જે મુદ્દા ઉપર ચર્ચા કરી છે, સવાલ જવાબો કર્યા છે, એટલે ઓલમોસ્ટ બધા જવાબો તો મળી જ ગયા છે દર્શક મિત્રોને, પરંતુ એક આ જે નવા નિયમો નીકળ્યા છે તેની દર્શક મિત્રોને થોડી ટિપ્સ આપી દો. સૌથી મોટી અગત્યની ટીપ તો એ જ છે કે જ્યારે પણ કોઈ પણ મકાન આપણે ખરીદી કરીએ છીએ ત્યારે મકાનનો ખરીદીનો દસ્તાવેજ સાચવી રાખવો, પ્લસ એના રિલેટેડ પરચેસ રિલેટેડ જે કંઈ પણ ખર્ચા થયા છે એની વિગતો, પ્લસ જ્યારે પણ એમાં કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આપણે કરીએ છીએ, સુધારા વધારા ફેરફાર, તો એ ખર્ચ પણ એના માટેના જે કંઈ પણ આપણી પાસે દસ્તાવેજ, બિલ્સ, પેમેન્ટની જે કંઈ પણ આપણે ચૂકવણી કરી છે જે બેંકમાંથી એના સ્ટેટમેન્ટ પણ સાચવી રાખવા જોઈએ કે જેથી ભવિષ્યમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇનની આપણી જવાબદારી ઓછામાં ઓછી થઈ શકે. તો બિલકુલથી ભાવિકભાઈ, જે રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી અને સરસ ટિપ્સ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે ઇન્કમટેક્સના નવા રૂલ્સ નીકળ્યા છે તેને લઈને ખાસ ચર્ચાઓ કરી અને ફરી નવા એપિસોડમાં હજી ઘણા બધા સવાલ જવાબો કરવાના છે. મને રજા આપશો. નમસ્કાર.